અંબાજીમાં ભાઈ હજારોની સંખ્યામાં ચોરો આવી ગયા છે, ચોરોની ટુકડીઓ ઉતરી ગઈ છે અને ઘણા બધા ભક્તોની જે પાકીટો ચોરાઈ છે, પૈસા ચોરાઈ ગયા છે અને કેટલાક ભક્તોના તો સોનાના દાગીના અને જે કિંમતી ઘરેણા આવે એ પણ ચોરોએ સંતાઈ અને સુપીને એવી રીતે કાઢ્યા છે કે એમને ખબર પણ નથી પડી કે અમારે ક્યારે દાગીનાની ચોરી થઈ ગઈ। તો આ યાર હવે તમને બધાને ખબર છે કે અત્યારે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે ને આ મહિનાની અંદર આપણા અંબાજીની અંદર માં અંબાના સાનિધ્યની અંદર લાખોની સંખ્યામાં આખા ગુજરાતના ખૂણે ખૂણેથી જે લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અને ઘણા બધા લોકો તો જે હજારો કિલોમીટરના અંતરો કાપીને ચાલતા આવે છે અને હજારો કિલોમીટરથી જે સંઘ લઈ અને મા અંબેના દર્શન કરવા માટે આવે છે, એમની જે મનોકામના પૂર્ણ થાય છે ત્યારે મા અંબાના દર્શન કરીને લોકો ધન્ય થઈ જાય છે। પરંતુ આ લોકોની ભીડનો ફાયદો ઉઠાઈ એ જગ્યા ઉપર ભાઈ લાખોની સંખ્યામાં લોકો આવે છે અને જે ભીડ જામે છે એની અંદર ઘણા બધા ચોરો પણ આવી જાય છે અને આ ભીડનો લાભ ઉઠાઈ અને એ ચોરો લોકોને ખબર પણ પડવા દેતા નથી અને એવી રીતે જેમની પાકીટો કાઢી લે છે, એવી રીતે પૈસા કાઢી લે છે। તો ખાસ કરીને તમે પણ અંબાજી જવાના હો અથવા હવે જઈ રહ્યા હો અને રસ્તાની અંદર હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો અને આજનો આ વિડીયો પૂરો જોઈ લેજો, કારણ કે આ માહિતી તમારી પાસે હોવી જરૂરી છે। જે ઘણા બધા લોકો સાથે થયું છે એવું તમારી સાથે ના થાય અને મા અંબા કોઈની સાથે આવું ના થવા જોઈએ, આપણે એ જ પ્રાર્થના કરીશું। અને પોલીસ દ્વારા એ પણ અત્યારે સૂચના આપી દેવામાં આવી છે કે તમે મા અંબેના દર્શન કરવા માટે અંબાજીની અંદર આવો છો એમાં કશું વાંધો નથી, આવવું પણ જોઈએ અને ગુજરાતના લાખો લોકો મા અંબેના દર્શન કરવા પણ આવે છે। પરંતુ તમે એ વાતનું ધ્યાન રાખજો કે તમારી પાસે વધારે પડતા સોનાના દાગીના કે કિંમતી દાગીના ઘરેણા હોય તો એ હાચવીને રાખજો, અથવા એ દિવસે તમે મા અંબેના દર્શન કરવા આવો છો તો એ દિવસે તમારા ઘરે મૂકીને આવજો, જેથી કરીને કોઈ પણ પ્રકારનો ડર ના રહે તમને કે તમારા દાગીના ચોરી થઈ જશે અને જેટલા બધા પૈસા પણ વધારે પડતા લઈને ના આવો કે જેથી કરીને પૈસા ચોરાઈ જાય અને તમને મોટું નુકસાન થાય। એ પોલીસ દ્વારા મોટી સૂચના આપવામાં આવી છે અને હવે 2 જ દિવસની અંદર આ ભાદરવા મહિનાની પૂનમ આવી રહી છે, એટલે કે સૌથી મોટામાં મોટી પૂનમ અંબાજીની અંદર ભાઈ લાખોની સંખ્યામાં લોકો મા અંબેના દર્શન કરવા માટે ઉમટી પડશે અને મા અંબેના દર્શન કરવા માટે ભાઈ કલાકો સુધી આપણે લાઈનની અંદર ઊભું રહેવું પડે છે। તમને બધાને ખબર છે, આપણે પણ મા અંબેના દર્શન કરીને આવી ગયા છે, સુખ શાંતિ રીતે દર્શન કર્યા છે ને ભાઈ એટલા બધા લોકો ચાલતા જઈ રહ્યા છે ને એટલા બધા સંઘો જઈ રહ્યા છે કે વાત જ ના પૂછો, રાત દિવસ લોકો ચાલે છે। મેં મારી સગી આંખે જોયું છે। તમારામાંથી કેટલા લોકો મા અંબેના દર્શન કરીને આવ્યા છે અને કેટલા લોકો જવાના છે એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને કોમેન્ટની અંદર એકવાર જય મા અંબે લખી દેજો, જેથી કરીને તમારી ઘરે બેઠા બધી મનોકામના મા અંબેમાં દૂર કરી નાખે। અને ખાસ તો એ વાતનું ધ્યાન રાખજો કે સાચવીને જજો અને એટલા બધા વધારે સોનાના કિંમતી દાગીના પહેરીને ન જતા, જેથી કરીને આવા ચોરો એ દાગીના ચોરી કરી લે। તો ખાસ કરીને વિડીયો વધુ લોકો સુધી શેર કરી દેજો, જેથી કરીને એ પણ સાચવીને મા અંબેના દર્શન કરી અને એમના ઘરે પાછા આવી જાય। તો કમેન્ટની અંદર એકવાર જય મા અંબે લખી દેજો।